हेलो विद्यार्थी मित्रों, अमे यूट्यूब चेनल में आपनु फरीथी स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आना पहलाना लेक्चर में आपणे नर प्रजनन तंत्र नी आपणे डिटेल में बात कर लीधी थी। एमां आपणे छेल्लो टॉपिक जोयो तो सहायक प्रजनन ग्रंथिओ, जेमां शुक्राशय, प्रोस्टेट ग्रंथि, बल्बोयुरेथ्रल ग्रंथि, आ त्रण ग्रंथिना स्त्रावनी अने एनो स्त्राव शुक्रकोष माटे कई रीतना मददरूप थाय ए आपणे डिटेल में बात कर लीधी थी। अने अहींया आपणे नर प्रजनन तंत्रनो जे टॉपिक हतो समजवानो, एना भागो, एमां जे प्रजनन तंत्रमां आवता अंगो, आ बधुं ज आपणे अहींया पूरुं थई जाय छे। हवे आपणे आजना लेक्चरमां नर प्रजनन तंत्र पूरुं थई गयुं, त्यारबाद हवे आपणे मादा प्रजनन तंत्र जे आपणे मादामां स्त्रीमां जे प्रजनन तंत्र जोवा मळे छे एना विશે डिटेलमां जोवानुं छे। આપણે માદા જેમ નર પ્રજનન તંત્રમાં સૌ પ્રથમ આપણે એના ભાગોની વાત કરી હતી। નર પ્રજનન તંત્રમાં આપણે ભણવાનું ચાલુ કર્યું ત્યાં સૌ પ્રથમ એના ભાગોની વાત કરી હતી અને ત્યારબાદ નર પ્રજનન તંત્રની મુખ્ય ગ્રંથિ જે શુક્રકોષ ઉત્પન્ન કરે છે શુક્રપિંડ એની વાત કરી હતી। એવી જ રીતના આપણે માદા પ્રજનન તંત્રમાં પણ સૌ પ્રથમ માદા પ્રજનન તંત્રના ભાગો અને ત્યારબાદ આપણે એની મુખ્ય પ્રજનન ગ્રંથિ જે અંડકોષો ઉત્પન્ન કરે છે, જે માદાજન્યુ ઉત્પન્ન કરે છે અંડપિંડ, એની ડિટેલમાં આપણે વાત કરવાની છે આજના લેક્ચરમાં। તો આજના લેક્ચરમાં આપણે બે ટોપિક જોવાના છે, માદા પ્રજનન તંત્રના ભાગો અને બીજો ટોપિક અંડપિંડનું સ્થાન અને એની બાહ્ય રચના। બરાબર, આ બે ભાગ જોવાના છે, પછી બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું થશે। એટલે કે માદા પ્રજનન તંત્રમાં કયા કયા આખું પ્રજનન તંત્ર માદાનું જે બનાવે છે એમાં કયા કયા ભાગો આવેલા હોય, બરાબર, અને ત્યારબાદ એ પ્રજનન તંત્રનું અતિ મહત્ત્વની ગ્રંથિ જે અંડકોષ ઉત્પન્ન કરે છે અંડપિંડ ગ્રંથિ, એનું સ્ત્રીમાં માદામાં કઈ જગ્યાએ સ્થાન હોય, ક્યાં આવેલી હોય, એનું ડિટેલમાં આપણે એની બાહ્ય રચના આ બધું ડિટેલમાં આપણે જોવાનું થશે। તો આપણે શરૂ કરી માદા પ્રજનન તંત્ર। मादा प्रजनन तंत्रનું પહેલાં સ્થાન કીધું છે કે આખું પ્રજનન તંત્ર આખા શરીરમાં ક્યાં આવેલું હોય, તો કે માદા પ્રજનન તંત્ર નિતંબ પ્રદેશમાં આવેલું હોય છે। નિતંબ પ્રદેશ એટલે કે આપણા કમર નીચેનો ભાગ, સ્ત્રીમાં કમર નીચેનો ભાગ રહ્યો એને આપણે નિતંબ પ્રદેશ કહીએ છીએ। માદા પ્રજનન તંત્ર નિતંબ પ્રદેશમાં આવેલું હોય, બરાબર, અને એ પ્રજનન તંત્રમાં કયા કયા ભાગો આવેલા હોય એના નામ આપેલા છે। સૌ પ્રથમ એક જોડ અંડપિંડ હોય, અંડપિંડ બે હોય એટલે કે એક જોડ અંડપિંડ ગ્રંથિ હોય, તેની સાથે જોડાયેલ એક જોડ અંડવાહિની હોય એટલે કે બે અંડવાહિની હોય અથવા એક જોડ અંડવાહિની હોય, એક ગર્ભાશય હોય, એક ગ્રીવા ભાગ હોય, એક યોનિમાર્ગ ભાગ હોય, અને બાકીના જે માદા પ્રજનન તંત્રના અંગો રહ્યા એ બાહ્ય જનનેન્દ્રિયો તરીકે ઓળખવામાં આવે છે, એ પણ જોવા મળે છે। યોનિમાર્ગ જે યોનિમાર્ગ સુધીના ભાગો રહ્યા એ ભાગોને આપણે માદા પ્રજનન તંત્રના શરીર દેહના અંદરના ભાગો તરીકે ઓળખવામાં આવે, બરાબર, એટલે કે અંત જનનેન્દ્રિયો તરીકે ઓળખવામાં આવે। એવી જ રીતના બાહ્ય જનનેન્દ્રિયો અંગો એટલે કે માદા શરીરના દેહની બહારની તરફ પણ અમુક જનન અંગો આવેલા છે, બરાબર, એ જનન અંગો પણ જોવા મળે છે પ્રજનન તંત્રમાં। એનું આપણે પછીથી વાત કરશું કે બાહ્ય જનનેન્દ્રિયો અંગો તરીકે કયા કયા અંગો આવેલા હોય, બરાબર। એટલે માદા પ્રજનન તંત્ર નિતંબ પ્રદેશમાં આવેલું હોય અને એના પ્રજનન તંત્ર કયા કયા ભાગો બનાવે છે, કયા કયા ભાગો ભેગા મળીને માદા પ્રજનન તંત્ર બનાવે છે, તો કે એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની, ગર્ભાશય એક, ગ્રીવા એક, યોનિમાર્ગ એક, બરાબર। જોડમાં કોણ કોણ હોય, તો કે અંડપિંડ હોય જોડમાં અને અંડવાહિની જોડમાં હોય, અને બાકીના જે આપણે ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ ભાગ કહી છીએ એની સંખ્યા એક જ હોય, એ જોડમાં હોતા નથી, બરાબર। આ તંત્રના ભાગો સાથે એક જોડ સ્તન ગ્રંથિઓ રચનાત્મક અને ક્રિયાત્મક રીતે સંકળાયેલ હોય છે। એટલે માદા પ્રજનન તંત્રમાં જે સ્તન ગ્રંથિ રહી પણ માદા પ્રજનન તંત્રનું સહાયક અંગ છે, બરાબર, મુખ્ય અંગ તો ન કહી શકીએ, સહાયક અંગ છે। એક જોડ સ્તન ગ્રંથિ માદામાં આવેલી હોય, બરાબર, અને એ રચનાત્મક અને ક્રિયાત્મક રીતે સંકળાયેલ હોય, એટલે કે જે માદામાં સંતતિનો જન્મ થાય, સંતતિને
જે પોષણ શરૂઆતમાં મળે છે એ ક્યાંથી મળે છે? તો કે સ્તન ગ્રંથિ દ્વારા પોષણ મળે છે. એટલે કે માદા પ્રજનન તંત્રના ભાગો સાથે એક જોડ સ્તન ગ્રંથિઓ રચનાત્મક રીતે અને ક્રિયાત્મક એટલે કાર્યની દ્રષ્ટિએ સંકળાયેલી હોય. બરાબર. આ તમામ જે આપણે માદા પ્રજનન તંત્રના ભાગની વાત કરી, બરાબર, આ બધા ભાગો રહ્યા કેમાં મદદરૂપ થાય? તો કે અંડકોષ પાથ એટલે કે અંડપિંડમાંથી અંડકોષનું નિકાલ, પછી ફલન, ગર્ભધારણ, જન્મ અને બાળ સંભાળની ક્રિયામાં મદદરૂપ થશે. એટલે માદા પ્રજનન તંત્રમાં જેટલા પણ આપણે ભાગો જોયા, બરાબર, એ ભાગો કઈ કઈ ક્રિયામાં મદદરૂપ થશે? તો કે અંડકોષ પાથની ક્રિયા, ફલનની ક્રિયા, માદા શરીરની દેહની અંદર ફલનની ક્રિયા થાય, પછી ગર્ભધારણની ક્રિયા, બરાબર, બાળક ધારણ કરવાની ક્રિયામાં, જન્મ, બાળકના જન્મમાં અને બાળ સંભાળની ક્રિયામાં આ બધા જ માદા પ્રજનન તંત્રના અંગો રહ્યા મદદરૂપ થશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા માદા પ્રજનન તંત્રના ભાગો દેખાડતી આકૃતિ આપેલી છે. આ આકૃતિ તમારે ક્યાંય પૂછાતી નથી. આ આકૃતિ ફક્ત જાણકારી માટે છે. હોમવર્કમાં પણ આ આકૃતિ દોરવાની નથી. બરાબર. આના સિવાયની હજી એક આકૃતિ આવશે માદા પ્રજનન તંત્રની, એ તમને દોરવાની થશે અને એ એક્ઝામમાં પૂછાય છે. બરાબર. આ આકૃતિ પૂછાતી નથી. આ ફક્ત જાણકારી માટે છે. બરાબર. પ્રજનન તંત્રના અંગો કઈ કઈ જગ્યાએ હોય એવી જાણકારી મેળવવા માટે છે. તમારે આ આકૃતિ તમને ક્યાંય પૂછાતી નથી. બરાબર. તો આ આકૃતિ તમારે હોમવર્કમાં પણ ડ્રો કરવાની નથી. ફક્ત જાણકારી માટે આપણે એને સમજી લઈ કે અંગો રહ્યા માદા પ્રજનન તંત્રમાં જેટલા પણ અંગો આપણે વાત કરી અંગો ક્યાં ક્યાં જોવા મળે. બરાબર. તો જોતા જાય. સૌ પ્રથમ આપણે અંડપીંડથી શરૂઆત કરી. અહીંયા આપણે માદા પ્રજનન તંત્રની વાત કરી તો યોનિમાર્ગ, સૌ પ્રથમ યોનિમાર્ગ આવશે કે જ્યાંથી શુક્રકોષનો પ્રવેશ થાય. યોનિમાર્ગ પછી આગળ જોવા જાય તો યોનિનો મુખ્ય ભાગ આવશે, ત્યાંથી ગ્રીવા ભાગ આવે અને ગ્રીવા ભાગ પછી આવશે ગર્ભાશય. બરાબર. ગર્ભાશય પછી અહીંયા આપણે આવશે અંડપિંડ વાહિની. અંડપિંડ વાહિની દેખાડેલી નથી, એ આપણે પછીની આકૃતિમાં તમને મેં કીધું એવી રીતના પછીની આકૃતિ આપણા માટે આઈએમપી છે, એ આકૃતિમાં દેખાડવામાં આવેલી છે. બરાબર. અત્યારે અહીંયા જે માદા પ્રજનન તંત્રના વિવિધ ભાગો છે ઉપર છેલ્લા દેખાડેલા છે આકૃતિમાં. બરાબર. ત્યારબાદ જોઈએ આપણે તો કે મૂત્રાશય. મૂત્રાશયની જે આપણે કોથળી કહી છીએ એ અંડવાહિનીની પાસે, ગર્ભાશયની પાસે આવેલી હોય. બરાબર. પછી પ્યુબિક સિમ્ફાઇસિસ નામનો એક ભાગ રહ્યો. બરાબર. એ યોનિમાર્ગની ઉપરની તરફ આવેલો હશે. યોનિમાર્ગ જે આપણે કહી છીએ, બરાબર, યોનિમાર્ગ રહ્યો એની ઉપરની તરફ પ્યુબિક સિમ્ફાઇસિસ નામનો ભાગ આવેલો હશે. બરાબર. પછી યોનિમાર્ગની ઉપર બીજો એક માર્ગ હોય મૂત્રમાર્ગ. તમને નર પ્રજનન તંત્ર ભણાવતો હતો ત્યારે વિદ્યાર્થી મિત્રો કીધું હતું કે માદા પ્રજનન તંત્રમાં શુક્રકોષ જ્યાંથી પ્રવેશ કરે યોનિ માર્ગ પણ અલગ હશે, એવી રીતના મૂત્રના નિકાલ માટેનો માર્ગ પણ અલગ હશે. બરાબર. પછી મૂત્ર માર્ગ હોય એની ઉપરની તરફ તમને જોવા મળશે ભગશિશ્ન. એક ભાગ જ છે માદા પ્રજનન તંત્રનો ભગશિશ્ન. પછી ભગશિશ્નની નીચેની તરફ ગૌણ ભગોષ્ઠ જોવા મળશે અને ગૌણ ભગોષ્ઠની બહારની તરફ મુખ્ય ભગોષ્ઠ તમને જોવા મળશે. આ ગૌણ ભગોષ્ઠ, મુખ્ય ભગોષ્ઠ, પ્યુબિક સિમ્ફાઇસિસ, ભગ્ન શિશ્નિકા, આ બધા જે અંગો રહ્યા ને વિદ્યાર્થી મિત્રો, એ બાહ્ય જનન અંગો છે. જે આપણે ટોપિક આગળ આવશે એમાં તમને હું ડિટેલમાં સમજાવીશ. તમને એ થતું હશે કે આવા તો ક્યાંય આપણે માદા પ્રજનન તંત્રમાં નામ નથી આવ્યા, જેવા કે આપણે પ્યુબિક, ભગશિશ્નિકા, ગૌણ ભગોષ્ઠ, મુખ્ય ભગોષ્ઠ, આવા ક્યાંય નામ નથી આવ્યા. તો આ નામ નથી એવા એનું કારણ કેમ કે આનો ટોપિક રહ્યો એ આપણે ડિટેલમાં પછીથી જોવાનો થશે. કેમ કે આ બધા અંગો રહ્યા એ કેવા છે? બાહ્ય સહાયક જનન અંગો છે, કે માદા દેહની બહારની તરફ અને સહાયક પ્રજનન અંગો છે. એટલે એનો ટોપિક આપણે ડિટેલમાં આગળ ભણવાનો થશે. ત્યારે એના નામ આવશે, નામની સાથે એની રચના પણ આવશે, ત્યારે તમને ડિટેલમાં સમજાવીશ. બરાબર.
અત્યારે આપણે મુખ્ય અંગોની વાત કરતા હોય તો ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ, પછી યોનિ ભાગ, બરાબર, મૂત્રાશય ભાગ રહ્યો હોય, મૂત્રમાર્ગ રહ્યો, એનું આપણે આકૃતિમાં દેખાડેલું છે. અને ગર્ભાશયની પાછળની તરફ મળાશય આવેલું હોય, બરાબર, જે પાચિત ખોરાકનો નિકાલ કરે મળદ્વાર દ્વારા, બરાબર. એ યોનિમાર્ગની પાછળની તરફ અથવા ગર્ભાશયની પાછળની તરફ મળાશય ગોઠવાયેલું હશે, બરાબર. તો આ આકૃતિ વિદ્યાર્થી મિત્રો આપણી જાણકારી માટે જ હતી, બરાબર. હવે ત્યારબાદ આપણે અન્નપિંડની રચના રહી જોવાની છે. અન્નપિંડના બાહ્ય રચના અને એનું સ્થાન રહ્યું આપણે જોવાનું છે, જે આપણે આગળ ડિટેલમાં હવે જોઈએ. અન્નપિંડનું સ્થાન અને બાહ્ય રચના, બરાબર. આ તમને 2 માર્ક્સમાં પણ પૂછાય અથવા તો આમાંથી નીટમાં MCQ પણ પૂછાય. એનું કદ, એનું સ્થાન, બરાબર, એની રચના નીટમાં પણ પૂછાઈ શકે અથવા તો 2 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં તમને આ પ્રશ્ન પૂછાઈ શકે. ફૂલ લેન્થ ક્વેશ્ચન તમને અન્નપિંડની બાહ્ય રચના અને એનું સ્થાન પૂછે નહીં. તો આપણે તૈયારી એવી રીતના કરવાની, 2 માર્ક્સમાં પૂછાય અથવા તો નીટમાં આમાંથી કોઈ ક્વેશ્ચન અથવા ગુજરાત બોર્ડમાં MCQ સ્વરૂપે પણ પ્રશ્ન પૂછાય, બરાબર. તો આગળ જોતા જઈ. અન્નપિંડો ઉદરના નીચેના ભાગે દરેક બાજુએ એક એક ગોઠવાયેલો હોય. આપણે વાત થઈ ગઈ કે અન્નપિંડની સંખ્યા કેટલી હોય? 2, એટલે કે એક જોડમાં હોય. તો શરીરની દેહનો જે ઉદર ભાગ રહ્યો એ ઉદર ભાગમાં જમણી અને ડાબી બાજુ બંને એક એક અન્નપિંડો રહ્યા ગોઠવાયેલા હશે. અન્નપિંડ કેની મદદથી શરીરના ઉદર ભાગ સાથે જોડાયેલા હોય? તો કે ક્રમિક સ્નાયુ બંધો દ્વારા જાળવી રાખવામાં આવેલા હોય. એટલે કે અન્નપિંડ એમને મુક્ત ન હોય ઉદરના ભાગે, પરંતુ જે સ્નાયુ બંધો હોય એના દ્વારા શરીરના અંદરના ભાગ સાથે જોડાયેલા હશે, બરાબર. સ્નાયુ બંધો દ્વારા જોડાયેલા હશે. અને ઉદરના બંને જમણા અને ડાબા ભાગ બાજુ, ઉદર ભાગ કોને કહેવાય આપણે જોઈ લીધો, બરાબર. આપણા છાતીથી નીચેનો ભાગ રહ્યો, બરાબર, જે પેટનો ભાગ, એ ભાગને આપણે ઉદર ભાગ તરીકે ઓળખી. કમર ઉપરનો ભાગ અને પેટનો ભાગ આપણે જે કહીએ છીએ, બરાબર, એને ઉદર ભાગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કમર ઉપરનો, બરાબર, અને આપણો જે છાતીનો ભાગ રહે એનાથી નીચેનો ભાગ એટલે કે પેટનો ભાગ, એ જગ્યાએ તમને 2 અન્નપિંડ જમણી અને ડાબી બાજુ માદામાં જોવા મળશે, બરાબર. અન્નપિંડ જોડમાં આવેલું હોય. કદ અને આકાર એનો કેવો હશે? આકાર એનો બદામ જેવી ગ્રંથિ છે. બદામ હોય ને, આપણે બદામનો જેવો આકાર હોય એવો આકાર અન્નપિંડનો હોય, એટલે કે લંબગોળ સ્વરૂપે, બરાબર. બદામનો આકાર કેવો હોય? એકદમ ગોળ ન હોય, લંબગોળ સ્વરૂપે હોય. એવો આકાર તમને અન્નપિંડનો જોવા મળશે, બરાબર. એની આપણે લંબાઈની વાત કરતા હોય તો 2 થી 4 સેન્ટીમીટર લંબાઈ, 2 સેન્ટીમીટર પહોળાઈ અને 1 સેન્ટીમીટર એની જાડાઈ હોય છે, બરાબર. એટલે કે આ એનું કદમાં આપણે વાત કરી, યાદ રાખજો આંકડાકીય માહિતી. એની લંબાઈ 2 થી 4 સેન્ટીમીટર, પહોળાઈ એની 2 સેન્ટીમીટર અને એની જાડાઈ કેટલી હોય? તો કે 1 સેન્ટીમીટર હોય. દરેક અન્નપિંડ, 2 અન્નપિંડ હોય, એની અન્નપિંડ, બંને અન્નપિંડની લંબાઈ 2 થી 4 સેન્ટીમીટર, પહોળાઈ 2 સેન્ટીમીટર અને એની જાડાઈ 1 સેન્ટીમીટર હોય. દરેક અન્નપિંડ નાભી કેન્દ્ર પણ ધરાવે છે. એટલે કે અન્નપિંડ લંબગોળો એના મધ્ય ભાગમાં એક છિદ્ર હશે, કેન્દ્ર હશે, એને નાભી કેન્દ્ર કહેવામાં આવે. અને દરેક અન્નપિંડ એના મધ્ય ભાગે એક કેન્દ્ર જેવી, એક બિંદુ જેવી, એક છિદ્ર જેવી રચના જોવા મળે છે, જેને નાભી કેન્દ્ર પણ કહેવામાં આવે છે. એટલે કે દરેક અન્નપિંડ નાભી કેન્દ્ર ધરાવે છે અને એ નાભી કેન્દ્ર મારફતે અન્નપિંડની અંદર રુધિર વાહિનીઓ અને ચેતાઓ પ્રવેશે છે, બરાબર. એટલે કે અંદરની તરફ અન્નપિંડ બનતા હોય ત્યારે એના બનતા હોય દરમિયાન રુધિરનું અને ચેતાતંત્ર એનું નિયમન કરે છે. એટલે ચેતાઓ અને રુધિર વાહિની આ નાભી કેન્દ્ર કઈ છે ત્યાંથી અન્નપિંડની અંદર પ્રવેશે છે, બરાબર. દરેક અન્નપિંડ પાતળા આવરણ, અધિચ્છદીય આવરણથી આવરિત હોય, બરાબર, જેને અન્નપિંડીય આધારકને આવરે છે. એટલે કે અન્નપિંડની અંદરનો મધ્ય ભાગ રહ્યો એને આધારક કહેવામાં આવે. એ આધારકની ફરતે એક પાતળું અધિચ્છદીય આવરણ હોય, બરાબર.
પાતળું અધિચ્છદીય આવરણ હોય એ આવરણ કેની ફરતે આવેલું હોય તો કે અંડપિંડના આધારક ભાગ કઈ છે એની ફરતે આવેલું હોય. જેમ આપણે મૂત્રપિંડની રચના 11માં ભણી ગયા એમાં 2 ભાગ હતા, મજ્જક અને આધારક મૂત્રપિંડના. એવી જ રીતના અંડપિંડની અંદર વચ્ચેનો ભાગ રહ્યો એ મજ્જક કહેવાય, એની બહારનો ભાગ રહ્યો એ આધારક કહેવાય. અને આધારકની ફરતે એક પાતળું અધિચ્છદીય આવરણ આવેલું હોય જે અંડપિંડને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. આધારક 2 વિસ્તારમાં વિભાજિત થાય, પરિધવર્તી બાહ્યક અને અંદરનું મજ્જક. જે આપણે વાત કરી આધારક રહ્યું એનું પણ ડિટેલમાં 2 આવરણમાં વિભાજિત થાય. બહારની તરફ જે આવેલું હશે બહારના વિસ્તારમાં, પરિધ વિસ્તારમાં, એને પરિધવર્તીય બાહ્યક કહેવામાં આવે. અને અંદરનું જે આધારક રહ્યું એને કહેવામાં આવે મજ્જક ભાગ. બરાબર. તો આ અંડપિંડની આપણે બાહ્ય રચના અને સ્થાનની વાત હતી. આધારક વિસ્તારમાં યાદ રાખજો કે વિસ્તાર 2 ભાગમાં વિભાજિત થયેલો હોય, પરિધવર્તી બાહ્યક ભાગ અને અંદરનો મજ્જક ભાગ. બરાબર. અને એની આધારકની ફરતે પાતળું અધિચ્છદીય આવરણ આવેલું હોય, નાભી કેન્દ્ર ધરાવે છે અંડપિંડ, એની પણ આપણે વાત કરી દીધી. અને એની લંબાઈ, પહોળાઈ અને જાડાઈની વાત કરી અને એના સ્થાનની વાત કરી. બરાબર. તો બસ આટલું જ જોવાનું હતું અંડપિંડના સ્થાન અને બાહ્ય રચનામાં. હવે નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ડિટેલમાં બીજા ભાગો રહ્યા પ્રજનન તંત્રના, માદા પ્રજનન તંત્રના આપણે જોવાના થશે. એટલે આજના લેક્ચરમાં આપણે માદા પ્રજનન તંત્રમાં જે માદા પ્રજનન તંત્ર બનાવતા વિવિધ ભાગો એના વિશે માહિતી આપણે પહેલા ટોપિકમાં મેળવી. બીજા ટોપિકમાં આપણે માદા પ્રજનન તંત્રની મુખ્ય ગ્રંથિ અંડપિંડ એનું સ્થાન અને બાહ્ય રચનાની વાત કરી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે ડિટેલમાં માદા પ્રજનન તંત્રના અંગો વિશે જોઈ લેશું. તો આજના આપણા લેક્ચરમાં આ 2 ટોપિક જ હતા. આ 2 ટોપિક રહ્યા આપણે હોમવર્કમાં જે દિવસે વિડીયો અપલોડ થાય તે દિવસે, બરાબર, આ ટોપિક બંને રહ્યા 3 વખત હોમવર્કમાં લખવાના અને સાંજ સુધીમાં એ હોમવર્ક તમારે મોકલી આપવાનું થશે. બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિટેલમાં જોઈ લેશું. આજના આપણા લેક્ચરમાં કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ ક્વેરી હોય તો મને વોટ્સઅપ અથવા યુટ્યુબમાં કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન પૂછી શકો. હું ચોક્કસપણે એનો જવાબ આપીશ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.